ક્યાં કેવું ટ્રાફિક છે એમ જો આખી લાઈન મારી સાઈડની આખી લાઈન તમને ઠેઠ સુધી ભરેલી દેખાતી છે. તો સર્વ વૈષ્ણવોને આજના પાવન ઉત્સવ શ્રી મહાપ્રભુજી ના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ બધાઈ ખૂબ બધાઈ ખૂબ બધાઈ. જો ક્યારનો ટ્રાફિકમાં હતો પણ આ તો બ્રિજ ઉપર આવ્યો ને એટલે અહીંથી તમને બરાબર દેખાડું કે આ કેવું ટ્રાફિક છે એમ. જો આખી લાઈન મારી સાઈડની આખી લાઈન તમને ઠેઠ સુધી ભરેલી દેખાતી છે. ઠેઠ ઓલું વાન જેવું ઊભું છે ને એની આગળ ટ્રાફિક છે. આવડું ટ્રાફિક છે આ બધી. કેમ કે અહીંયા વાન છે ને એની આગળ રોડ બંધ છે તો એની આગળ સિગ્નલ બતાવી છે એ અલગથી સિગ્નલ મૂકેલા છે. ચાલો જો તો આવી ગયા છે ટેસ્કોમાં સવારમાં થોડુંક શોપિંગ કરવા માટે. કેમ કે કાલે રવિવાર હતો અને કામમાં બિઝી હતા તો થોડુંક રહી ગયું હતું તો અત્યારમાં થોડુંક શોપિંગ કરી લઈએ. એક બાજુ ટ્રાફિક છે એક બાજુ પાછું અહીંયા થોડોક ખોટી થયો. સવારમાં આવું બધું હાલ્યા કરે છે. ચાલો ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. કેમ કે આમ જો કેટલા વાગે પહોંચ્યો ખબર 8:30 8:15 ઉપર થઈ ગયું છે. નહીં તો 7:30 હું રાધિકાને મૂકવા ગયો હતો. આજે થઈ ગઈ લગભગ 50 મિનિટ જેવું. જોકે એમાંય 10-15 મિનિટ તમે ટેસ્કોમાં કાઢી એટલે નકર તો 5-7 મિનિટ જતા ને 5-7 મિનિટ આવતા એટલી જ વાર લાગે. બહુ ટ્રાફિક હતું આજે. અને નીશભાઈને આજથી સ્કૂલ ચાલુ થાય છે. એ નીશભાઈ એક્સાઇટેડ હે? નથી એક્સાઇટેડ? રજા હતી મજા હતી? ખોટું હું બોલছো. સવારે ખાલી એક હાથ કર્યો ત્યાં જાગી ગયો તો. એવું છે સરસ લે. તો ભણવામાં આળહુડો છે એમ ને તું? તઈ લે મેં કીધું એક્સાઇટેડ તે ના પાડી. ભણવામાં આળહું ન હોય તો કે હું એક્સાઇટેડ છું. એમાં એક્સાઇટેડ અને શું બોલે? આળસુ. એમાં શું ડિફરન્સ છે અને શું કોમન છે? એક્સાઇટેડ એટલે આમ ભણવામાં ઉત્સાહ હોય અને આળસુ એટલે ભણવામાં મજા ન આવતી હોય. આમ ભણવા જવું એટલે એને કંટાળાજનક બોરિંગ હોય. ખાલી ભરવાનું જ હોય ને ઈ બેમાં. એક્સાઇટેડ એટલે ભરવાનું. હા અને આળસુ એટલે ભરવાનું. ભણવાનું નહીં તો ન ગમતું હોય એવું આળસુ એટલે. ખાલી બીજો કાંઈ ન થાય ને આપીને નહીં. ચાલો તો સ્કૂલ પર જવા નીકળી ગયા છીએ નીજને મૂકવા માટે. પહેલાં રાધિકાને ડ્રોપ કરી એવો અને અત્યારમાં પાછો હવે નીજને ડ્રોપ કરવા જાઉં છું. નીજ ચાલો તો આપણે આપણું રૂટીન પતાવીને થઈ ગયા છીએ નવરા. વાગી ગયા છે 11:30 અને સવારે તમે જોયું હતું રાધિકા ખાલી પાણી લઈને જતી હતી તો એના માટે અત્યારે આજે 11 છે તો ફરાળ થોડુંક નાનું થોડું કરીને દેવા જવાનું છે. તો જો ફ્રૂટ છે આમાં મઠો છે મઠો સિંગદાણા બનાવી નાખ્યા છે શેકી લીધા છે મતલબમાં. અને શરબત બનાવું છું હજી. ઇટ ઇઝ ઓન ધ વે. લીંબુ શરબત તો એટલું બનાવીને રાધિકાને દે આવો એટલે એનો દી આજ કપાઈ જાય. ભૂખ્યા તે. ચાલો તો 11:15 વાગી ગયા છે અને રાધિકાને જો આ દઈ ને પછી જવું છે હવેલીએ. કેમ કે ત્યાં છે આજે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવની શોભાયાત્રા એટલા માટે. તો સર્વ વૈષ્ણવોને આજના પાવન ઉત્સવ શ્રી મહાપ્રભુજી ના પ્રાગટ્ય ઉત્સવની
ખૂબ બધાય, ખૂબ બધાય, ખૂબ બધાય. ચાલો જો હવેલીએ પહોંચી ગયા છીએ. આમને જે દેખાય ઘર જેવું છે, લખેલું છે શ્રીજી ધામ હવેલી. તો જઈએ અંદર, શોભાયાત્રાનો શું માહોલ છે જોઈ લઈએ આપણે. ચાલો તો જો હવેલીએથી નીકળી ગયા છીએ અને મને મળી ગયા છે મારા મામા. તો મામાએ આજે આવ્યા હતા શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવમાં હવેલી ઉપર. મામાનો છોકરો અહીંયા રહે છે, તો મામા હમણાં ઉનાળામાં વિઝિટ કરવા માટે આવ્યા છે. અને મામાના છોકરાને ત્યાં છોકરો નાનો છો છે, એટલા માટે મામા આજે પ્રાગટ્ય ઉત્સવનો લાભ લીધો. મજા આવી મામા? મજા ફાઈન. દર્શન થયા હરકા, આનંદ ઉત્સવ કર્યો, ધોતી કરુણા ત્યાં પ્રસાદ લીધો, સરસ, ઠાકોરજી રાજભોગ. આનંદ કર્યો બધાએ વૈષ્ણવ ભેગા મળી. ચાલો તો જો હવેલી આવી ગયા છીએ ઘરે. શોભાયાત્રામાં તો મારે થોડુંક લેટ થઈ ગયું, એટલે શોભાયાત્રા પાછળ જે હોલ છે, હોલ નહીં, ગિરિરાજજી બિરાજે છે ત્યાંથી નીકળીને હવેલીમાં આવી ગઈ હતી. અને પછી હવેલીના જે કાર્યક્રમ હતા એ બધા ચાલતા હતા. ત્યાં વિડીયો લેવાની મનાઈ છે, ફોટોગ્રાફી મનાઈ છે, તો પણ એક નાની એવી ક્લિપ લીધી છે, એ તમે જોઈ હશે. ને બહુ બધા વૈષ્ણવો હતા, બહુ ભીડ હતી આજે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવમાં. બધાએ લાભ લીધો આજે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવનો. મહાપ્રભુજીની વધાઈના કીર્તનો બધા કર્યા બધાએ વૈષ્ણવોએ. અને પછી ત્યાં એક મારા મામાએ મળી ગયા. મારા સગા મોટા બાપાના છોકરાના સગા મામા છે એ. મારા મોટા બાપાના સગા મામા, મારા મોટા બાપાના છોકરાના સગા મામાનો છોકરો અહીંયા રહી છે, એટલે હમણાં આવ્યા છે વિઝિટર વિઝા ઉપર. તો એ ત્યાં મળી ગયા. અને પછી ત્યાંથી જો અત્યારે આવી ગયા છીએ ઘરે. અને હવે વાગી ગયા છે 3, તો નીજને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે, તો ફટાફટ એને પિકઅપ કરી આવીએ. ચાલો તો નીજને લઈને આવી ગયા ઘરે અને નીજને બેસાડી દીધો છે જમવા. જો એ શું ખાય છે. નીજ શું ખાશો બેટા? શું છે? કાંઈ નથી. હવે તો બોલ, બધા વાટ જોવે. મઠો અને ભાખરી. મેને પૂછ્યું મઠો ખાવો છે કે રસ ખાવો છે, એને મઠો સૂઝ કર્યો. ચાલો તો જો વાગી ગયા છે 6 અને હું વયો ગયો તો થોડીક વાર સુવા માટે. તો સૂઈ લીધું છે હવે, કેમ કે જોબ પર જવાનું છે. તો હવે તૈયારી કરી દઈએ રાંધવાની. બનાવવાનું છે ભાખરી અને ચોળીનું શાક. તો ફટાફટ તૈયારી ચાલુ કરી દઉં, કેમ કે 7:30 વાગે તો નીકળવું પડશે ખાઈ પીને, કેમ કે આજે જવાનું છે દૂર, હિંકલી, એટલા માટે. અને બહુ જ તડકો છે, જો દેખાય તમને, બહુ જ તડકો છે આજે. સીધો જ મારા આંખ ઉપર જ આવે છે, એથી બારી ઉપરથી. તો હવે રેડી. ચાલો એક્ઝેક્ટ 7 વાગી ગયા છે અને 1 કલાકમાં આપણે બને નાખી છે ભાખરી, સોળીનું શાક અને આમાં મૂકી દીધા છે બટેકા બાફવા. રાધિકા માટે બનાવી છે સૂકી ભાજી. તો ફટાફટ હવે 10-15 મિનિટમાં બફાઈ જાય અને ફટાફટ સૂકી ભાજી બનાવી નાખું અને ફટાફટ જમીન નીકળું જોબ પર. તો આમ જુઓ વાગી ગયા છે 7:30 અને હું હજી અહીંયા ખાવા બેઠો છું. જો ભાખરી, શાક ને રસ, અને નીચે લઈ લીધો પાસો મઠો, શાક ને ભાખરી.
ચલો જો પહોંચી ગયો છું 8:01 થઈ ગઈ છે અને પેલો ભાઈ ગયો આપણો કલીગ હતો ડે શિફ્ટમાં હતો એક મારી સાથે સૌરભ છે આ જો એની ગાડી પડી છે એ આવી ગયો છે એટલે આ લોકોને છૂટા કરી દીધા ને હું બરોબર જસ્ટ અહીંયા પહોંચ્યો છું એ લોકો બહાર નીકળ્યા હું હવે અંદર જાઉં છું તો આજના અમારા પાવન ઉત્સવ નિમિત્તે પુષ્ટિ માર્ગના પ્રવર્તક શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે બધા વૈષ્ણવોને મારા અને મારા પરિવાર તરફથી ખૂબ વધાય હું દિવસના અંતે કહું છું પણ દિવસના મતલબ શરૂઆતમાં મેં કહી દીધું હતું તો આજે હવેલી ગયો હતો ત્યાં આનંદ કર્યો અને ત્યાં એક દર્શક મિત્ર મળ્યા હતા મને અને હું નામ પૂછતા ભૂલી ગયો તો પ્લીઝ જો તમે આ વ્લોગ જોયો હોય તમે તો મને તમે કોમેન્ટ કરજો એટલે મને તમારું નામ જાણવા મળે અને તમે અમારા વ્લોગ જોવો છો તે બદલ ખૂબ દિલથી ધન્યવાદ તમારા સપોર્ટ માટે ખૂબ જ દિલથી ધન્યવાદ તો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય